પ્રભુને માન અને મહિમા અને ગૌરવ આપીએ છીએ. હંમેશા એવું હોય છે અને તમારા મનમાં પણ એવું હશે, હવે ઓછામાં ઓછો અડધોથી પોણો કલાક મને જોઈશે. એ સમય પ્રમાણે તમે બેસશો કે જેથી આપણે પ્રભુના વચનોમાં જઈશું. પ્રભુનું વચન જે વાંચવામાં આવ્યું માથે લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને 1 થી 14 વચનો જે વાંચવામાં આવે છે તેમાંથી 14મી કલમ આ પ્રમાણે કહે છે કે એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશ મને બાપની ઈચ્છા નથી. પ્રાર્થના કરીએ. પ્રભુ તમારા વચનોના માટે આભાર માનીએ છીએ. એ વચનો દ્વારા બાળકોની સાથે તમે વાત કરો છો અને બાળકોની દ્વારા અમારી સાથે તમે વાત કરો છો, એના માટે અમે ધન્યવાદ કરીએ છીએ. અત્યારે જે વચનો અમે મનન કરીએ ત્યારે પવિત્ર આત્માને અમને સમજાવો, અમને શીખવો અને તે પ્રમાણે મારા જીવનમાં ચાલવા સહાય કરો. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. જગતમાં ઘણી વખત આપણું સ્થાન અને આપણા માન માટે આપણે કેટલું બધું કરી શકીએ છીએ, શું કરીએ છીએ તે ઘણા બધા ઉદાહરણો આપણે જાણીએ છીએ અને તમારા જીવનમાં પણ અનુભવ હશે. એક વખત હું નાગરકોઇલથી મુંબઈ મુસાફરી કરતો હતો. એ નાગરકોઇલ મુંબઈ એક્સપ્રેસની અંદર અને મનમાં એવું બન્યું કે અમને રિઝર્વ ટિકિટ ના મળે એટલા માટે અમે ત્યાંથી જનરલ કમ્પાર્ટમેન્ટમાં બેઠા. મારી સાથે મારી દીકરી હતી અને બીજા વિદ્યાર્થીઓ પણ હતા. અમને જગ્યા ના મળે એટલે ત્યાં બેઠા. જનરલ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરવી એક લાહવો છે. દરેક સ્ટેશન આવે, ગરદી બરાબર ભરાઈ જાય, દરેક સ્ટેશન આવે એટલે ધક્કા મૂકીને ઉતરવાવાળા અને ચડવાવાળા અને પછી આ જે ચડી જાય ને એ લોકો જગ્યા માટે લડાઈ કરે અને જે લોકો બેઠા હોય એ લોકો પોતાનું સ્થાન જવા માટે લડાઈ કરે અને પછી એ આગળ વધે, જરાક પર જાય અને પછી કંઈક આવું બને ત્યારે કંઈક ચા વાળો કે કંઈક પણ એમાં ગરદીમાં આવી જાય તો જે લડાયા હોય એ લોકો એકબીજાને ચા આપતા હોય છે અને પછી સાથે ખાતા હોય, સમાધાન થઈ જાય. ઘણી વખત પણ સમાધાન કરતા કરતા વાર લાગી જાય અને એ એક્સપિરિયન્સ મને એ ટ્રેનની અંદર થયો. રત્નાગીરીથી એક આખું ગ્રુપ ચડ્યું. એ આખા એની અંદર અમે જે ખૂણામાં દબાઈને બેઠા હતા એટલે અમારું સ્થાન તો બરાબર હતું, પણ જે લોકો દરવાજા પાસે આસપાસની સીટમાં હતા અને બરાબર લડાઈ ચાલી. એટલી બધી લડાઈ ચાલી કે તેઓ કલ્યાણ ઉતરવાના હતા. કલ્યાણ સ્ટેશન આવી ઉતરી ગયા. લડાઈ પૂરી જ ના કોઈને જગ્યા ના મળી. પેલા બેસવાળા નહીં મળે ને પોતાને એમ ના. આ સ્થાન માટે લડાઈ હોય છે. એના માટે જુદી જુદી બાબતો બને છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં 18મા અધ્યાય વાક્ય લખેલી સુવાર્તા 18મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ ત્યાં શિષ્યો કંઈક એવું જ વિચાર કરતા હતા કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ, એટલે કે કોણ મુખ્ય આપણામાં મુખ્ય થશે. લુકની લખેલી સુવાર્તાના 9મા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ તો ખ્યાલ આવે કે શિષ્યો અંદર એમ વાતચીત કરતા હતા કે આપણામાંથી મુખ્ય કોણ, આપણામાંથી મોટો કોણ, આપણામાંથી કોણ મુખ્ય બની શકે છે. ઈસુ ખ્રિસ્ત મરી જવાના છે અને એમના પછી આપણામાં કોણ મુખ્ય છે. તે લોકોની લડાઈ ચાલતી હતી અંદરો અંદર. જો વિચાર કરો, શિષ્ય જે પ્રભુમાં સાથે રહીને પ્રભુના કાર્યમાં સામેલ છે અને તેઓ આકાશના રાજ્ય માટે આકાશના સ્થાન વિશે બાબતો છે, પરંતુ એ પૃથ્વી પર એ લોકો પોતાનું સ્થાન માટે આ બાબતે વિચાર કરે છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સમજાવે છે તે ટૂંકમાં તમારે આગળ રજૂ કરવા માંગુ છું. વ્યક્તિ જગીક વ્યક્તિ છે અને ક્યારેક જગીક રીતે વિચારે છે. શિષ્યો એ જગીક બાબતોની અંદર વિચાર કરે છે. આકાશની વાત જગતમાં સ્થાનની બાબત લાવે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે. એ પ્રશ્ન એના કરતા જુદો હોવો જોઈએ, તેના બદલે સ્થાનની વાત કરે છે. અને એટલા માટે આપણે જેમ શરૂઆતથી જ બાળ વિભાગથી જોયા છે કે જે બાળ વિભાગ જે કંઈ ગલતી કરે કે ગમે તે કરે પણ તે નિખાલસ છે, નિર્દોષ છે. એ ગમે તેવું જે સાહેબ ટીચરો સલાહ સૂચન આપી તે પ્રમાણે જે લોકો જે પ્રમાણે કર્યું છે અને આપણને મજા આવી ગઈ, આપણે તાલીમ કરવાનું આનંદ થયો. બરાબર. હવે જેમ જેમ બાળકો સિનિયર વિભાગમાં જતા જશે ત્યારે સિનિયર વિભાગ ત્યારે ગલતી કરે ત્યારે મગજમાં સ્વીકારી ના શકે નહીં, કારણ કે સિનિયર છે, મોટા છે. અને આપણે વિચાર કે એ લોકો એવું ના થવું જોઈએ, પણ બાળકોના માટે નિર્દોષતા આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત
જેમ આપણે મોટા થઈને જગત બાબતો વિચારીએ અને સ્વર્ગમાં તેનું સ્થાનની વાત કરીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાનું બાળકને વચ્ચે ઊભું રાખીને પછી કહે છે કે જ્યાં સુધી તમે ના ફરો અને આ બાળકના જેવા ના બનો ત્યાં સુધી તમે આકાશના રાજ્યમાં સ્થાન મળશે નહીં, પરંતુ આકાશ રાજ્યમાં તમે પ્રવેશ નહીં કરી શકશો. નો એન્ટ્રી. અને એટલા માટે આકાશમાં જે સ્થાન છે એને પૃથ્વી પર લાગુ કરવાનું છે. આકાશનું સ્થાન પ્રાપ્ત કરવા માટે પૃથ્વી પર એને લાગુ કરવાનું છે. એટલા માટે બાળકને વચ્ચે રાખીને ઉત્તમ નમૂનો આપે છે. એમાં બે બાબત છે. એક તો નહીં ફરો, એટલે કે જગત બાબતો, જગત વિચારો, જગત જીવનમાંથી આપણે ના ફરીએ અને બાળકના જેવું આપણામાં નિખાલસતા ના આવે, નિર્દોષતા ના આવે અને એ પ્રમાણે ના બનીએ તો આકાશ રાજ્યમાં પ્રવેશવું અશક્ય છે. બહાર દુનિયાની બાબતો છે એટલા માટે આપણે દુનિયાની બાબતોમાંથી પાછા ફરવાની જરૂર છે. જે પાપ છે, જે દુરાચાર છે, જગત બાબતો આપણામાં રાજ કરે છે એ હૃદયમાં અને જીવનમાંથી તેને સ્થાન એ વાતને આપણો ત્યાગ કરવાનો, આપણો છોડી દેવાની આપણી જરૂર છે. હૃદયના ઊંડા કેટલી બાબતો આપણામાં પડેલી છે. આપણે બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, દાન આપીએ છીએ, બધું છે, પણ એકબીજાની વચ્ચે આપણામાં ગેરસમજ અને કડવાશ હોય, કંઈક સ્થાન અને માનના માટે ઘરમાં પણ એવી લડાઈ હોય. આમ પ્રશ્ન પૂછે કે ઘરનો વડો કોણ? પતિને પત્નીને બધીને સાથે ઉભા રાખીને પૂછે તો કોણ જવાબ? ઘરનો વડો કોણ? આડે ઘરની અંદર સત્તા ચલાવવાની વાત છે, સમાજમાં સત્તા ચલાવવાની સ્થાનની વાત છે. પરંતુ પ્રભુ એમ કહેવા માંગે છે કે આકાશ રાજ્યમાં પ્રવેશવાને માટે એ સ્થાન નહીં પણ એમાં યોગ્યતા જોઈએ છે. તો પહેલી બાબત પસ્તાવા સાથે કરવાની વાત, અને બીજી બાબત એ બાળકના જેવા બનવાની વાત છે. બાળક નાનું છે અને એટલા માટે એનું બાળપણ આપણામાં હોવું જોઈએ એવું નહીં, પરંતુ પ્રભુનું વચન કહે છે કે બાળકના જેવું બનવાનું, બાળક બનવાનું નથી. ચાઇલ્ડિશ નહીં પણ ચાઇલ્ડ લાઈક બનવાનું છે. અને એટલા માટે જેમ બાળક પોતાને નીચું કરે, નમાવે, નાનું સમજે, આધીન થાય અને તેની સાથે સાથે સત્તાની નીચે રહે અને કોઈ પણ રીતે એ બીજા પર, પોતાના પર આધારિત પર બીજા પર આધારિત છે. બાળક એ બધી રીતે એ નિર્બળ છે અને સૌથી નીચી કક્ષાનું સ્થાન એ સ્વીકારે છે. આપણે કહીએ કે બાળક નીચે બેસ તો બેસે, પણ મોટાઓને કહીએ કે નીચે બેસ તો કદાચ દુનિયા રીતે બતાવવા માટે બેસી તો જાય, પણ એના મનમાં તો શું પણ ચાલ્યા છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બાળપણ નહીં પણ બાળકના જેવું બનવાની વાત છે, અને જેથી આપણે આકાશ રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પાસે એ માંગે છે જે બાળકના જેવું જે સ્વભાવ છે, બાળકના જેવું વર્તન અને જીવન છે એ બાબતો માંગે છે. અને એટલા માટે જે બાળકમાં વિશ્વાસ પણ છે, બાળકની આધીનતા છે અને બાળકની નમ્રતા છે, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પાસે રાખે છે. આ બાબત કુદરતી રીતે આપણે પ્રાપ્ત કરી શકતા નથી. બાળકના જેવું બનવું એ કુદરતી નથી, અને એટલા માટે એને આપણે ધર્મથી અંદરથી આંતરિક રીતે ફેરફાર કરવાની જરૂર છે, એ પરિવર્તન કરવાની જરૂર છે. એટલા માટે આપણે પ્રભુની સહાય થકી એ સંપૂર્ણતામાં પ્રભુ તરફ ફરીએ, આપણું બદલાણ થાય તો જે શક્ય બને. એ એક દિવસમાં, એક વર્ષની બાબત નથી, પણ એ જિંદગી ભરની આત્મિક લડાઈ છે. પ્રભુના શબ્દ પાસ્ટર જણાવે છે કે જેમ બાળક પોતાને નમ્ર બનાવે છે તે નમ્રતા નહીં, બાળક જેમ પોતાને નમ્ર બનાવે છે તે નમ્રતા નહીં, પરંતુ બાળકના જેવું નમ્ર બનવાનું છે. બાળકના જેવું જ્યારે આપણે નમ્ર બનીએ છીએ ત્યારે આકાશના રાજ્યમાં પ્રવેશવાની લાયકાત આપણને મળે છે. જ્યારે પ્રવેશ આપણે કરીશું, સ્થાન મળશે. આપણે આકાશમાં કયું સ્થાન મળશે, કયો જગ્યાએ આપણે પ્રવેશ કરીશું એ પ્રશ્ન નથી, પરંતુ સૌથી મોટો પ્રશ્ન કે કોણ આકાશમાં પ્રવેશ કરશે. અને એટલા માટે એ નાના બાળકને પ્રવેશ મહત્વ આપે છે, ઇમ્પોર્ટન્સ આપે છે. નાનું બાળક એ કેટલું અગત્યનું મહત્વનું છે, કારણ કે
જીવન એ પ્રભુની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણે બાળકને સ્થાન આપીએ, માન આપીએ અને એની ગણતરી કરીએ. કારણ કે બાળકો એ મા બાપ પર આધારિત છે અને મા બાપ બાળક પર આધારિત છે. એટલા માટે કેટલાક કુટુંબમાં બાળકને આપો તો આંતરિક રીતે કદાચ બાહ્યથી તેઓ સંતોષ લાગે, પણ આંતરિક રીતે એમની અંદર દુઃખ અને વેદના છે. બાઇબલનો ઇતિહાસ છે, જે વ્યક્તિને પસંદ કરે છે ઇબ્રાહિમ માટે કેટલા વર્ષો એમને રાહ જોઈ એ બાળક વંશજ થાય એટલા માટે. એટલે કે બાળકો એકબીજાના માટે આધારિત છે. ઈશ્વરના રાજ્યમાં જવા માટે કોઈ શક્તિશાળીની જરૂર નથી, પરંતુ બાળકના જેવું બનવા માટે પ્રભુ આપણને બોલાવે છે. એટલા માટે એના નામ આપે છે. બાળ વ્યક્તિને જે બાળકો એને રજૂ કરે છે, વાલો ફક્ત એને કેવી કલાકૃતિ કે કેવી અક્ષર કરી જ નહીં, પણ એના સત્યોની નિખાલસતાને ધ્યાનમાં કરીને આપણે શીખવાની જરૂર છે, સ્વીકારવાની જરૂર છે. આજે બાળકો જેવા બનવાને બદલે આપણે બાળકોનું જીવન જોખમમાં મૂકી દીધું છે. બાળકોનું જે છે તે ખાઈ જઈએ છે અને એટલા માટે કેટલાય બાળકો કચરા પેટીમાંથી પડેલા ઢોળાવ ખાય છે, ભીખ માંગે છે, રખડે છે, રજળે છે, કારણ કે બાળકો એ મોટા રોગ ખાઈ જાય છે. બાળકનું સ્થાન લઈ લીધું છે. જે સ્થાન બાળકનું હોવું જોઈએ એની સ્થાને આપણે પોતે લઈ લીધું છે. એટલા માટે આપણે બાળકના જેવા બનવાને બદલે બાળકોનું સ્થાન લઈને એનો હક છીનવી લીધો છે. બાળકોનો હક છીનવી લેવામાં આવે છે. એમની રાઇટ્સ એ બીજાઓને લીધી છે. એટલા માટે બાળકો માટે પ્રભુ એવું સ્થાન આપે છે. વિકાસના નામે, બાળકોના વિકાસના નામે ભવિષ્ય જોખમમાં મૂકી દીધું છે. બાળકોની નમ્રતા, આધીનતા અને દીનતાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને એમને અન્યાય કરવામાં આવે છે. એટલા માટે આકાશના રાજ્યમાં મોટું થવાનું વાત નથી, પણ સ્થાન પણ ના મળી શકે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાળકનો જન્મ આપે છે. કારણ શું છે? કે બાળક એ શીખનાર છે. બાળકને જે પ્રમાણે શીખવીએ એ પ્રમાણે શીખે છે. અને એટલા માટે ખ્રિસ્તી વિશ્વાસની અંદર અને મંડળીમાં એ સન્ડે સ્કૂલનું સ્થાન એ બહુ જ અગત્યનું છે અને અનિવાર્ય છે. કેટલી વખતે કદાચ આપણે મા બાપ તરીકે બાળક આખા અઠવાડિયે થાકી જાય છે, ટ્યુશને જાય છે, બધું જાય છે, બધું કરે છે, એટલા માટે એને સન્ડે સ્કૂલ માટે ના જાય તો ચાલી જાય એમ કરીને બાંધછોડ કરીએ છીએ. ઈશ્વર સાથેનો જે સંબંધ છે તેમાં અવરોધ હું અને તમે લાવીએ છીએ. સન્ડે સ્કૂલની સેવા કરનારા વાહલાઓ એ તમારી ગંભીર જવાબદારી છે, કારણ કે પ્રભુની આગળ તમે સમર્પિત કરેલું છે. એક બાળકનું જીવન અને આત્મા પ્રભુની આગળ બચી જાય, મોટું થાય, નાશ ન થાય, એની જવાબદારી આપણી છે. બાળક તરીકે મારી જવાબદારી છે. અને કારણ કે બાળકનું ભવિષ્ય બનાવવા માટે એ શીખનાર છે અને જે શીખવાડીએ છે તે શીખે છે. એ કાર્યક્રમમાં આપણે જોયું એક અઠવાડિયાથી ટીચરો સખત મહેનત કરે છે. વાલીઓ પોતે પોતાનો પ્રોગ્રામ શેડ્યુલ ચેન્જ કરીને બાળકોને મૂકવા આવે છે. સન્ડે સુધી અહીંયા રાહ જોઈએ છે. બાળકોને શીખવાડવા માટે શિક્ષકોએ તમે જે મહેનત કરી છે અને એ ફક્ત આજે પ્રદર્શિત કરશે ને પૂરું થશે નહીં, પણ એ એમના જીવનમાં આકાશના રાજ્યમાં મૂડી કલા હોવું જોઈએ. અને એ રીતે તમે જે મહેનત કરી છે તે પ્રભુ આશીર્વાદ આપશે. અને એટલા માટે કુરાનના પુસ્તકમાં મૂસા ઇસ્રાએલ પ્રજાના લોકોને જવાબદારી સોંપી છે. 6ઠ્ઠો અધ્યાય અને 7મી કલમ કુરાનના પુસ્તકમાં કહે છે કે બાળક નાનું છે એને ઘરમાં બેસે, ઊભી જાય, ઉઠે, રસ્તે ચાલે, જ્યાં પણ હોય ત્યાં એના વિશે વાત કર અને એમને શીખવ, કારણ કે બાળક શીખનાર છે. બાળક આધારિત છે, આપણા પર આધાર રાખે છે, ડિપેન્ડ. પણ જ્યારે અમુક સમય પછી આપણે બાળકો પર આધાર રાખીશું અને એટલા માટે વહાલાઓ એકબીજા પર ઇન્ટરડિપેન્ડન્ટ છીએ. અને એટલા માટે બાળકને નાનપણથી જ એનામાં જે નિખાલસતા છે, વિશ્વાસુપણું છે, નિર્દોષતા છે, આધ્યાત્મિકતા છે, નમ્રતા છે, એ બધી બાબતો આપણે બાળકોની પાસે પણ શીખીને આપણે આગળ વધવાનું અને બાળકોને માટે
આપણે ધ્યાન કરવાનું, કારણ કે એ આપણા પર આધારિત છે. બાળક એ મા-બાપનું પ્રતિબિંબ છે. બાળક મા-બાપનું પ્રતિબિંબ છે. ગુજરાતીમાં કહેવત છે ને, વર જેવા ટીકા અને બાપ જેવા બેટા. ઘણી વખત બાપ તોફાન કરે તો કે બાપ કેવો હતો, અને બાળક બરાબર કરે તો એના બાપની વિશે આસાની હોય છે. બરાબર? બાળક આપણી પ્રતિબિંબ છે. આપણે જે પ્રમાણે કરીએ છીએ ને એ પ્રમાણે બાળક કરશે. તમારા ઘરમાં તમે નિયમિત પ્રાર્થના કરો છો, બાઇબલ વાંચો છો અને એ પ્રમાણે યોગ્ય શબ્દો બોલો છો, અને તમારી ટીવીમાં અને મોબાઈલમાં તમે જે જુઓ છો એ બાળક જોશે અને કરશે, અને કરે છે. ઘણી વખત આપણે ખુશ થઈએ છીએ, અમારો છોકરો જોઈને એના મોબાઈલ ખોલતા આવડી ગયું, એને બધું આમ કરતા આવડી ગયું, બધું જોયું. પણ એની અંદર જે આપણે જોઈએ છે ને ખાનગીમાં તે પણ બાળક જોઈ લેશે, અને એટલા માટે બાળક જીદ કરે અને જુએ. અને એટલા માટે મેં કહ્યું બાળકને આપણે અવળે માર્ગે દોરાઈ છે. પબજીની ગેમમાં જે બાબતોની અંદર જે ફોટોગ્રાફી છે, બીજી બાબતો, અને ટીવીની અંદર જે આપણે જોઈએ છે કે આપણે વર્તન કરે છે, પતિ પત્ની તરીકે, કુટુંબીજનો સાથે, વડીલો સાથે, મા-બાપ, દાદા દાદી સાથે આપણે જે વર્તન છે બાળક બધું જ જોઈએ છે. અને એટલા માટે યાદ રાખે કે બાળક મા-બાપનું પ્રતિબિંબ પાડે છે. એની સાથે સાથે બાળક હોય એટલે આનંદ મળે. પ્રભુનું વચન કહે છે કે બાળકો એ દેવ આપણું ધન અને દાન છે. આનંદ મળે. નો ડાઉટ થોડા સમય કદાચ બાળક નાનું હોય ત્યારે ગમે તેવું કરે. ઘણી વખત હું મુલાકાતે જાઉં અને કોઈ ઘરમાં બાળક હોય અને ધમાલ કરે ત્યારે કે આ તો માંગતા જ નથી ના છે. એટલે કે બાળકને ધમાલ કરે આપણે થોડા કરવાના છીએ. આપણે કરીએ તો શું થાય? કાકા કરે. બાળક કરે તો ગમે તે થોડે થોડે ગમે તે કરે, પણ બાળકને કરે છે કારણ કે એનામાં નિર્દોષતા છે. એ આપણા પર આધાર છે. મા-બાપ એના માટે આખી દુનિયા છે, વર્લ્ડ છે, પ્રોવાઇડર છે, પ્રોટેક્ટર છે, ટીચર છે, ગાઈડર છે. અને એટલા માટે બાળક એ આનંદ લાવે છે. અને એટલા માટે પ્રભુ ઈચ્છે છે કે એકે બાળકનો નાશ ન થાય. એ આકાશમાંના બાપની ઈચ્છા છે. મા-બાપ, ટીચર અને બાળક આ એકનો નાશ થાય એવી આકાશમાંના બાપની ઈચ્છા પ્રાર્થના કરીએ. જીવતા અને પવિત્ર પિતા, તમારી પાસે અમે આવીએ છીએ. બાળકોનું મૂલ્ય અને વિશ્વાસ પણ, નમ્રતા અને આધીનતા તમે અમારી પાસે અપેક્ષા રાખો છો, જેથી આકાશના રાજ્યમાં અમે પ્રવેશ પામી શકીએ. બાળકોનું જીવન મૂલ્યવાન છે અને તેમને તમારી ઓળખ અને તમારા સંબંધમાં કરવા માટે અમને સહાય કરો, જેથી કોઈ બાળકનો નાશ ન થાય એ તમારી ઈચ્છા પૂરી કરો. વચન દ્વારા અમારા જીવનને આશીર્વાદ આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માંગીએ છીએ. થેન્ક યુ. આશીર્વાદિત કરે આગળના કાર્યક્રમમાં જોડાઈશું.